પૂજ્ય માની ફરમાઈશ છે એટલે એ વાત કર્યા વગર છૂટકો નથી, કહી દઉં. માતૃતત્વ એક એવું તત્વ છે. રમેશભાઈ પુરોહિત બેઠા છે કે ક્યાંક છે ને હા. માં એ કેટલી મહાન હશે કેશુભાઈ. જનની તવ પદ રેણું એમાંથી એકણ ધર્યો શીશ. એમાં તારા જે પગની રજ છે એમાંથી એક જ કણ ખાલી ઈ દેવતાઓએ માથે ચડાયો. જનની તવ પદ રેણું એકણ ધર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પર ઈશ. સાહેબ તે ભગવાન થઈ ગયા. તો જેની મોગ પર ઈ ઓળગોળ થતી હોય, પલ્લો એક ઝોલો મેર કો તો લાખો કરે સલામ. એની સંપૂર્ણ મહેરબાની નહીં, એનો અઢળક પ્રેમ નહીં, પણ ખાલી એક પાપણનો પડદો જ મહેરબાનીનો નમે એક સેકન્ડ માટે. આ શૈલેષ અદાનથી શું થયું બીજું? એ નાગલ નેહનો પ્રતાપ સાહેબ, એ આઈ મનુઆઈનો પ્રતાપ. નાગલ નેસ જાઓ સાહેબ. સત ઉપાસક ચારણું જે હોય એના જીવન કેવા હોય, એની પવિત્રતા તમને કેવી લાગે, એ તમે નાગલ નેહ જાઓ તો તમને ખબર પડી જાય સાહેબ કે આ સત ઉપાસક જગદંબાઓના જીવન આ નેહડે જ હોય. હા એ ભગવતી, હું તો હમણાં જ નાગલ નેહ જઈને આવ્યો છું. પણ જનની તવ પદ રેણું એકણ ધર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પર ઈશ. ભગવાન શિવને કીધું તારી પાસે હતું હું ભોળ્યા? ચિતા ભસ્મા લેપો ગરલ મસનમ દિગ્પટ ધરો, જટાધારી કંઠે ભુજગપતિહારી પશુપતિ. પોઠિયા પર તારી સવારી, શમશાનમાં તારે રહેવાનું, અંગે ભસ્મ ચોળવાની મોટી જટા. આ સિવાય હતું હું તને દુનિયા તારી પૂજા હું કામ કરે? ભવાની ત્વત પાણી ગ્રહણ પરી પાટી ફલ વિદમ. પણ જોગમાં એના હાથનું પાણી ગ્રહણ કર્યું ને ભવાનીનું, આ એટલે જ દુનિયા તારી આરતી ઉતારે છે શિવ, બાકી એમ નામ ન બને. ઈમાં ભવાની ત્વત પાણી ગ્રહણ પરી પાટી ફલ વિદમ. એવી જોગમાયા સાહેબ. અને એની જેને માથે મહેરબાની થાય એને બધું આપી દે. મેં શરૂઆતમાં જેમ કીધું એમ નાગભાઈ માએ બહુ સમજાયો હતો માંડલિકને કે રહેવા દે, કડકડીયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય, પણ ચણ્યા નહીં જવાય તારે મોયે લોઢાના માંડલિક. આ માંડલિક હું હરજો ગઢવીની દીકરી બોલું ભલા માણસ. હું નાગલ બોલું છું કે દુનિયામાં કડકડીયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય. બોખા મોઢા વાળો હોય ને એ કડકડીયો રોટલો કદાચ ચાવી જાય, પણ ચણ્યા નહીં જવાય મોયે લોઢાના માંડલિક. આ તો ચારણની દીકરી લોઢાના ચણ્યા છે, રહેવા દે તો. હા, અને મનખોટ મહિપત મેલ માજા ગમ ધરા પર આવ્યો, રજવટ તણી નહીં રીત રાજા લાવ લશ્કર લાવ્યો. હું ભીન ભાતું પુણ્ય પાજા, હવે ધરણ કાં ઓલી ધરી. એ નકલંક અશરણ શરણ ના ગઈ હરણ દુઃખ હરજો. હજી કહું છું માની જા, સમય છે તારી પાસે. હજી ભળી નથી ગયા ભૂખ, મગને સોખા માંડલી કહેવાય માંડલી. હજી ઘોડા ને ઘોડીયું લઈ તું જૂને પાછો જા, પણ મારું માનને મોદળ રા તારી મતી કાં ફરી માંડલી. બહુ સમજાયો. છેલ્લે માય અતલહ ના ઉતારીશ, પહેરીશ ગળિયલ વાઘ, તારે કર મેં કાળો ડાગ દીધી તું મું સંભારીશ માંડલી. અરે મેલી દે મોણિયા તણું અને નલે જીભે નામ,
નકર ગઢપત ગામો ગામ તું તો માખણ ઉઘરાવી માંડળી ના માન્યો પછી હરાપો પીડ્યો. સાહેબ મહિષાસુરનું કાંધ મરોડવું એટલે જે આ માંડલિક જેવા કાંધરોટા નાખી ગયા હોય અને જેને ઓયડે આંખ્યું ગયું હોય એનાય કાંધ મરડીને પાછી હવળી આંખ્યું કરી નાખે એનું નામ જોગમાયા કહેવાય સાહેબ. એને હા ભગત બાપુએ લખ્યું છે ને કે મહિષાસુરના જ કાંધ મરોડી અને તું જોગણી જીતી જ જોધ ખેંચી ખેંચી દૈત વંશની વેલી ફેરેલી. જ્યારે કહેશો ત્યારે આ નાગબાઈની કેસેટ એ મારા અવાજમાં કરવી એવી એમનો ઈચ્છા છે. માતાજીને કીધું એક પણ રૂપિયો લીધા વગર સેવા આવીને કરી જઈશ, બને એટલું બીજું કરીશ, પણ જેથી આપ કહેશો તેથી નાગબાઈ માની કેસેટ આપણે કરી દઈશું. હાય ભાઈ જોરદાર તાળીથી વધાવો. ભાઈએ કીધું કે રાજકોટ હોસ્પિટલમાંથી આવ્યા, દુનિયાને મરણ શીખવાડવાવાળો ચારણ એ કઈ મોતથી પીવે, પેલા માણસ મોત થી પીવે નહીં. દુનિયાને આપણે મોત શીખવાડીએ એ મોતથી ન પીવે કોઈ દી. કે મઢડે જે દી તેનો ધરા માડી ચારણ મજાદરનું યોગ મંડળ સાહેબ, મને આજના પ્રોગ્રામમાં એટલી બધી મજા આવી કે ગમે ત્યારે થોડોક અગાઉથી બોલાવશો ને તો એક હોનલ બીજું અહીંયા ચોક્કસ કરી જાઓ. હાય ભાઈ કાલી અંધારી માડી કાયું જે નહીં એવી વરણ માથે પડી રા.
કેવા હોય માં એમ કહેતા. આજે પણ પૂજ્ય મનુઆઈને એવા ચારણો બહુ ગમે છે કે આટવાલા મોટા એ ભૂપ ને ગાંગણ તેડાનો અરે આટવાલા મોટા ભૂપ ને જાંગણ તેડાનો આને લાખ રૂપિયા જ કોઈ દી ચારણ એ જ લાખ રૂપિયા જ કોઈ દી ચારણ લાચે નો લાલ જાજ છોરું ને છોરું ડાલ માત ઘુમજાવે હવે ગાવા કોઈ અને સાહેબ માંડલી કે ને માયેશ્વર આપ્યો એનું પતન થયું. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ એમ માએ જેમ લાખાની જેતબાઈને યાદ કરી. સાહેબ મૈડાનું તો એણે પતન કર્યું પણ આજ તમે વાળોવડમાં જાઓ તો મૈડો ગરાસ્યો નહીં, બ્રહ્મભટ્ટ બારોટ નહીં, ઈંટનું મકાન નહીં અને વાળોવડના સીમાડામાં આંબો નહીં. સાહેબ તમારે જોઈ આવજો ને તો ગુજરાતનું કાળજું કહેવાય સરોતરનું પણ આંબો ન મળે ત્યાં. કરોડપતિ પટલિયાઓ છે અમેરિકામાં રહે છે પણ એને 2 થર તો પહેલા માટીના લેવા પડે પછી ઈંટ મૂકીએ ગયા, એ પહેલા ઈંટ ન મુકાય. અને હરિસિંહ મેહડા મિનિસ્ટર હતા ત્યારે એક રાત રોકાવાનો પ્રયત્ન કર્યો હતો. એ હરિસિંહ મેહડાએ કીધું હતું કે અહીંયા ન રહેવાય કોઈ દિવસ સાહેબ, મૈડો ગરાસ્યો ન રહી શકે અને બ્રહ્મભટ્ટ બારોટ નહીં. હા એમાં જે દિવસે એમ કહેવાય છે કે મૈડાનું પતન કરીને હાલી એકવી ગાડા સાહેબ ભરી અને ચારણો ની ભેળા નીકળ્યા. ગર્ભખરીઓના એકવી ગાડા ભરાણેલા અને આ ગાડી બેહવા માટે આવ્યા ને 2 જુવાન કોળીના છોકરાને જોયા. આમ જોયું, પૂછ્યું કોણ? મળી અમે બારૈયા કોળી છીએ. અરે ખમા ખમા મારા બાપ, આ તીરકામઠા હું લઈને આવ્યા છો મારા દીકરાઓ? કે મારી તારું રક્ષણ કરવા. સાહેબ જોજો માણા કોને કહેવાય. એને ખબર છે કે હમણાં જેણે મૈડાના લોચન કાઢી લીધા એના રક્ષણ અમે શું કરવાના હતા. પણ સાહેબ માની પ્રત્યેનો જે ભાવ છે. બારૈયા કોરીના 2 જુવાન છોકરા તૃણસેમ લંગરામ બંધ ત્રોડ કંદ નાખે મરોડ કોણી મારીને હાથીના કુંભાદળ ભાંગી નાખે અને લોટાની હાંકલું તણખલાની જેમ તોડી નાખે એવા છોકરા ભાઈ દૂધ મળ્યા. 2 આવીને ઉભા રહી ગયા, હાથમાં તીરકામઠા. શું કામ આવ્યા બાપ? રક્ષણ કરવા. હા મારા બાપ, ક્રોધ દિવાળી તમને, પણ જે ગાડે જેતબાઈ ન બેઠી હોય એ ગાડાનું રક્ષણ કરજો મારા બાપ. અને સાહેબ આમ બારૈયા કોરીના છોકરાએ જોયું તો જે ગાડે નજર કરે ત્યાં જેતબાઈ 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 દેખાણું. સાહેબ એકવી ગાડે જેતબાઈ દેખાણી લોબડિયાળી. છોકરા પગમાં પડી ગયા, માં અમે તને ન ઓળખી ગયા, અમને માફ કરી દે. કે મારા બાપ, દીકરો માને ન ઓળખી કે પણ માં તો દીકરાને ઓળખી જાય ને, હું તમને ઓળખી ગઈ છું. આ વાળોવડની 24 કાલ ઘરે કરાવું ને તો માનજો કે હું લાખાની જેતભાઈ બોલી હતી સાહેબ. અને બારૈયા કોળીઓ 24 હમણાં સુધી અંગ્રેજ સરકાર આવે ત્યાં સુધી ખાધી અને મહિલાઓને છોટા ઉદેપુરનું રાજ પછી આપ્યું. હા, તૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. એ જ એની માથે તૂટવાન થઈ જાય એવો નાગલ ને એનો મેં તો તમને ખબર પડે જાગતી જોગ માયા કોને કહેવાય. એ તમે ત્યાં જાઓ, એ થડે તમે જાઓ સાહેબ, ત્યાં પટેલો આવે, ત્યાં કાઠી દરબારો આવે, ત્યાં 18 વર્ણના લોકો આવે અને માની પાસે એની માનું વાવેલું એ વખતનું હજી ઝાડ પણ છે ત્યાં. ત્યારે ભગત બાપુને લખવું પડે કે માડી તુને કોક જ જાણે કા
એ માડી તોળા મુખડા કોકે જ જોયા